મારું નામ હિતેશ કુમાર રાવજીભાઈ પટેલ છે. યુટ્યુબ નામની ચેનલ, મારી ચેનલ અંબિકા ઇલેક્ટ્રિક નામની ચેનલ છે. તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે મોડ્યુલર બોર્ડ હાઈફાઈનું કઈ રીતે એનું કનેક્શન કરવું. તો આપણે આવો ટેબલ પર જઈએ અને કનેક્શન કરતા શીખીએ. તો પહેલાં આપણે જો 100 મોડ્યુલનું બોર્ડ લઈશું હાઈફાઈ કંપનીનું. એમાં હવે આપણે સ્વિચ પ્લગ ઘાલીશું. જો આ 5 એમ્પિયરનો પ્લગ ઘાલીશું. આ 5 એમ્પિયરની સ્વિચ ઘાલીશું. આ 20 એમ્પિયરની સ્વિચ ઘાલીશું અને આ 15 એમ્પિયરનો પ્લગ ઘાલીશું. બરાબર. હવે એનું કનેક્શન કઈ રીતે કરવું? તો સૌથી પહેલા આપણે સ્વિચને લિંક મારીશું. જો આ રીતે સ્વિચથી પ્લગમાં જે વાયર જાય તે કનેક્શન કરીશું. નાના પ્લગમાં કનેક્શન કઈ રીતે થાય એ કરીશું. સ્વિચમાં જો દેખાય છે ભાઈઓ, મિત્રો મારા? હવે આપણે ન્યૂટનની લિંક મારીશું પેલા પ્લગથી પેલા પ્લગમાં. બંને પ્લગ ચાલુ કરવાના ને આપણે. હવે અર્થિંગ મારીશું. હવે 2 વાયર લઈશું અને હલવા માટે. આ પીઓ છે ન્યૂટન છે. તો મેઇન સપ્લાય જે હાલવાનું છે આપણે એ હાલ દઈશું. આ પ્લગથી આ પ્લગનો ન્યૂટન સીધો મેઇન આવ્યો. હવે આવશે મેઇન વાયર ફેઝ. એ સ્વિચના નીચેના કોન્ટેક્ટમાં જે લિંક આડી મારી હતી એમાં આ સપ્લાયને આલીશું. હવે આ લીલા કલરનું અર્થિંગ છે. અર્થિંગમાં ફરજિયાત અર્થિંગ આવવો જરૂરી છે. એ કરંટ ના પાછો પડે એના માટે અર્થિંગ છે. આ અર્થિંગનું કનેક્શન આપી દીધું મેં. જોઈ લો. હવે તમને ફરીથી સમજણ પાડું. આ ભૂરા કલરનો ફેઝ આવ્યો એ અહીં લગીને આવી ગયો. ન્યૂટન આવ્યો એ અહીં લગીને આવ્યો. અર્થિંગ આવ્યો અહીં લગીને આવ્યો. સીટ પાડશો એટલે આ પ્લગ ચાલુ થશે, અહીંથી અહીં જશે. બીજી સીટ પાડશો એટલે અહીંથી અહીં જશે. હવે આ કનેક્શનને આપણે બોર્ડને ફિટ કરી અને લાઈવ તમને ચાલુ કરીને હું બતાવીશ. હવે થોડી કાઢીશું વાયર.
ન્યૂટનને છોડી કાઢીશ, સિરીઝ બોર્ડમાં ગાળી દઈશ. સિરીઝ ટેસ્ટ લેમ્પથી આપણે ચેક કરીશું કે બોર્ડ ચાલુ થયું કે ના થયું. સ્વિચ પાડીને જો ચાલુ થયું. 15 એમ્પિયરનું ચેક કરી લઈશું. બરાબર. તો આ 6 મોડ્યુલ બોર્ડમાં 2 સ્વિચ 2 પ્લગ બનાવવાની રીત આ રીતે થાય છે. તો નવા હોય તો મારી ચેનલ અંબિકા ઇલેક્ટ્રિક નામની ચેનલ પર 2 લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. આવા વિડીયો તમને નવામાં નવા શીખવામાં આવશે. નમસ્કાર.